લોકસભાની ચૂંટણીમાં હાર દેખાતા પોતાના કાર્યકરો પર વિશ્વાસ નથી, એમની પાસે કોઈ સક્ષમ આગેવાનો નથી, એના કારણે ચૂંટણીમાં જીતવાના હવાતિયા સ્વરૂપે કોંગ્રેસના નેતાઓને સામ દામ દંડ ભેદ અને સત્તાની લાલચ આપી અને પાર્ટીમાં જોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વર્ષોથી ભાજપમાં જે કાર્યકરો મહેનત મજૂરી કરે છે, જે લોકોએ પાર્ટીને ઊભી કરવામાં પોતાનું જીવન હોમી દીધું છે, એવા ભાજપના આગેવાનો ને આજે સત્તા નથી મળતી ને ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ડાયરેક્ટ મંત્રી પદની લાણી કરવામાં આવે છે। અરે એટલું ચોક્કસ છે કે ગમે તેટલો પ્રયત્ન કરે, ગુજરાતની જનતા ખૂબ સમજુ ને શાણી છે। જે ભાજપના નેતાઓ જનાદેશનું અપમાન કરે છે, એમને 2019ની ચૂંટણીમાં એમનું સ્થાન ગુજરાતની જનતા 100% બતાવવાની છે। અને કદાચ ભાજપના નેતાઓ એમ માનતા હોય કે કોંગ્રેસના 1-2 ધારાસભ્યોને કે કોઈને લઈ જવાથી એમને ચૂંટણીમાં જીત મળશે, તે ભૂલ ભરેલું હોવાનું છે। કોંગ્રેસનો એક કાર્યકર મજબૂત છે, પ્રજાના કોંગ્રેસની આશીર્વાદ હંમેશા રહ્યા છે અને કોંગ્રેસ માસ પાર્ટી છે અને આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે। ત્યારે લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા કરવા અને મૂલ્યોની રક્ષા કરવા કોંગ્રેસનો એક કાર્યકર મજબૂતાઈથી આવનારા સમયમાં પણ આ ભાજપના સરમુખત્યા શાસકો સામે મજબૂતાઈથી લડશે, લોકોના હક અધિકારની લડાઈ લડશે અને લોકોના આશીર્વાદ 2019માં કોંગ્રેસને મળશે। તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો રાહુલજીના નેતૃત્વમાં 2019ની ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ભાજપ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે, જે પ્રજાને તકલીફ પડતા દુઃખના મુદ્દાઓ છે એમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે, કોંગ્રેસના લોકોને બદનામ કરવા માટે મીડિયાના માધ્યમથી પ્રયત્નો કરે છે। કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે, નાના મોટા પ્રશ્ન હોય રજૂઆત કરવાની મોકળાશ છે અને બધા સાથે મળીને સંવાદ કરીને આગળ વધવાની નીતિ છે। ત્યારે એવા સંજોગોમાં આજે કોંગ્રેસમાં કોઈ પણ નારાજગી નથી। તમામ એક ટીમ થઈ અને રાહુલજીના નેતૃત્વમાં 2019માં દેશમાં લોકતંત્ર બચાવવા માટે, સંવિધાનની રક્ષા કરવા માટે અને લોકોનું શાસન પાછું લાવવા માટેની લડાઈમાં જોડાઈશું। કદાચ કોઈ મિત્રોની એવી વાત હોય તો એમણે ભારતીય જનતા પાર્ટીના અડવાણીજી, કેશુભાઈથી લઈ અને છેક નારણભાઈ સુધીના દાખલાઓનો અભ્યાસ કરવો જોઈએ। કોંગ્રેસમાં સિનિયર હોય, જુનિયર હોય, કોઈ પણ જાતિ, ધર્મ, વર્ગનો વ્યક્તિ હોય, તમામ લોકોને એક સમાન ન્યાય, અધિકાર ને સન્માન મળે છે અને સૌ સાથે મળી અને પ્રજાની સેવાના કાર્યોમાં કામ કરે છે। કદાચ કોઈને એવો ભ્રમ હોય તો એ ભ્રમ અનેક લોકોનો ભાગી ચૂક્યો છે અને જે ભૂતકાળમાં કોંગ્રેસ છોડી કે બીજા પક્ષો છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, એમની હાલત આજે સૌ દુનિયાએ પણ જોઈ છે। થેન્ક યુ। કોંગ્રેસમાં આજે પણ એક પરિવારની ભાવનાથી સૌ સાથે કામ કરે છે અને આવનારા સમયમાં પણ સાથે કામ કરવાના છે। પહેલું એ તો પૂછતા નહીં। પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું અને કહ્યું કે ભાજપને પોતાના જ કાર્યકરો પર વિશ્વાસ નથી અને એટલા માટે જ તે કોંગ્રેસના નેતાઓને તોડી રહ્યા છે। પણ દેશની સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને રાહુલજીએ આ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા, પણ 12મી માર્ચ
ઐતિહાસિક દાંડી યાત્રાનો દિવસ, એ દિવસે ફરી ગુજરાતની ધરતી પર 1961 પછી પ્રથમવાર એટલે કે 58 વર્ષના લાંબા સમયગાળા પછી કોંગ્રેસ કાર્યકારિણી બેઠક યોજાવા જઈ રહી છે અને સાથે સાથે ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા માટે ખેડૂતો, યુવાનો, મહિલાઓના ઉત્કર્ષના સંકલ્પ સાથે, જય જવાન જય કિસાનના નારાના સંકલ્પ સાથે 12મી માર્ચ બપોરે 1 કલાકે ત્રિમંદિર અડાલજ ખાતે રાહુલજીના નેતૃત્વમાં આદરણીય સોનિયાજી, આદરણીય મનમોહનસિંહજી, આદરણીય પ્રિયંકાજી સહિત દેશના તમામ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ એક મંચ પર આવીને ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો અને પ્રજાજનોને સંબોધિત કરશે. આવનારા સમયમાં દેશની જે દિશા અને નીતિ નક્કી થવાની એ બાબતમાં કોંગ્રેસની નીતિ કાર્યક્રમો પણ કાર્યકારિણી બેઠકમાં ચર્ચા કરીને જાહેરાત કરવામાં આવશે. ત્યારે આ ગાંધી સરદારની ભૂમિ પરથી જે 12 માર્ચના રોજ દાંડી સત્યાગ્રહથી અંગ્રેજો સામેની લડાઈની શરૂઆત થઈ હતી, એ જ રીતે 12 માર્ચ 2019ના રોજ આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ રાહુલજી કરશે અને કોંગ્રેસનો એક એક કાર્યકર આ બીજી આઝાદીની લડાઈમાં મજબૂતાઈથી લોકતંત્ર અને સંવિધાન બચાવવા માટે જય જવાન જય કિસાનના નારા સાથે જોડાશે. થેન્ક યુ. થેન્ક યુ.